નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં હંમેશા હસતા રહો. તમારું સ્મિત એ વિશ્વની સૌથી સકારાત્મક વસ્તુ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પંચાંગનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 11 ડિસેમ્બર 2025, એટલે 11/12/25. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ અને તિથિ જે આવે છે તે સાતમ છે. આજે છે માગશર વદ સાતમ. નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે, યોગ વિષ્કુંભ છે અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી છે અને નેપચ્યુન ગ્રહ જે આપણા નવગ્રહો સિવાયના જે ગ્રહો છે તેમાંનો એક ગ્રહ છે તે આજથી માર્ગી થઈ રહ્યો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે ભૂમિનું મહત્ત્વ. ભૂમિનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યાં આપણે રહીએ છીએ તે બધી જ જગ્યાઓ જે છે તે જરૂરી તપાસ કરીને લેવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે આપણે જે જગ્યા લઈએ છીએ દેખાય છે સારી છે, પણ ત્યાં રહેવા ગયા પછી આપણને ફળતી નથી. તો વિવિધ પ્રકારના શાસ્ત્રોમાં દોષ વર્ણવવામાં આવેલા છે કે કયા પ્રકારનો દોષ હોય અને તેની શું અસર થઈ શકે એવું છે. આજે વાત કરીએ આપણે પ્રેતાત્મા દોષની. પ્રેતાત્મા દોષ ભૂમિનો ખૂબ ભયંકર હોય છે. ત્યાં કોઈનું અવસાન થયું હોય, ત્યાં કોઈને દાટી દેવામાં આવેલા હોય મારીને, ત્યાં કોઈ ભયંકર એમ કહેવાય કે પેલું રક્તપાત થયેલો હોય, યુદ્ધ થયેલું હોય, અતિવૃષ્ટિ થયેલી હોય, કોઈ કુદરતી તાંડવ થયેલું હોય, તો પછી એ જગ્યા છે ત્યાં પ્રેતાત્મા દોષ છે. ત્યાં કોઈ એક્સિડન્ટ થયેલો હોય, એમ કે દાખલા તરીકે આપણે હમણાં જ જે એર ઇન્ડિયાનું જે થયું હતું પ્લેન ક્રેશ થયું, તો એ જગ્યામાં પણ પ્રેતાત્મા દોષ થઈ ગયેલો ગણાય. તો એ જગ્યાઓ છે બધી પ્રેતાત્મા દોષ. આવી જગ્યાઓ બને ત્યાં સુધી ન લેવી જોઈએ, કારણ કે અહીંયા રહેનારને વ્યક્તિને દુઃખનો સામનો કરવો પડતો હોય છે અને પ્રતિકૂળતાઓ પણ ઘણીવાર જોવા મળતી હોય છે. માટે આવી ભૂમિ ત્યાજ્ય ગણાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે જ છે. જન્મ તારીખ છે 14/5/1968. જન્મ સમય સાંજના 7:30 કલાકે અને સ્થળ છે ડાકોર. જી પ્રશ્ન હવે જણાવો. મારું મે મહિનામાં આમ તો રિટાયરમેન્ટ આવે છે, પણ મને અહીંયા એક્સટેન્શન મળે એમ છે. મારે એ જાણવું છે કે હવેની જે પણ મારી કારકિર્દી છે કેટલા વર્ષ સુધી રહેશે અને એમાં મારી કેવી પ્રગતિ છે, કે પછી આમને આમ જ મારું કેરિયર ચાલશે, એ મારે જાણવું. મારા કેરિયર વિશે ખાસ વાત કરવી છે. એટલે આપ કયા ક્ષેત્રમાં કામ કરી હું રહ્યા છો? એડમિનિસ્ટ્રેશન વહીવટ ક્ષેત્રમાં છું, ઇન્ચાર્જ તરીકે છું કંપની. એટલે ગવર્મેન્ટમાં ખાનગી ક્ષેત્રમાં છો? ના, ખાનગી. ખાનગી ક્ષેત્રમાં છો. અને આ જ કંપનીમાં કેટલા સમયથી છો? અંદાજે 20 વર્ષથી છું. 20 વર્ષ થઈ ગયા આપણા. જી ચોક્કસ. જે પ્રમાણે કુંડી આવી રહી છે અને ગ્રહગોચરની સ્થિતિ બની રહી છે, આપણો જે સમયગાળો જે આવવાનો છે તે ખૂબ મહત્ત્વનો છે. તમે કીધું કે આવનારા મે મહિના સુધીનો છે, ત્યારબાદની પરિસ્થિતિ જોવા જઈએ તો મે મહિના બાદ એક મોટું પરિભ્રમણ બદલાવાનું પણ છે. ગોચર
ગુરુ ગ્રહ જે છે તે બદલાઈ રહ્યો છે. અત્યારે જ હમણાં જ ગુરુ ગ્રહ જે છે તે મિથુન રાશિમાં વક્રી થઈને આવ્યા અને હવે મિથુન રાશિમાં રહેવાના છે. પણ મે મહિનાના અંતમાં જો વાત કરવામાં આવે તો ગુરુ મહારાજ છે તે કર્ક રાશિમાં પ્રવેશ કરવાના છે અને કર્ક રાશિમાં જે પ્રવેશ કરશે તો તે એના તમારા માટે બહુ મહત્ત્વનું આ પરિભ્રમણ પૂરું થશે. કેરિયર બાબતે તમે એક્ટિવ રહી શકો એવું ચોક્કસ સૂચવી રહ્યું છે. એટલે કદાચ બદલાવ આવે એવું બની શકે કે જ્યારે કર્ક રાશિ એ જળ તત્વની રાશિ છે અને તે સૂચવે છે કે ક્યાંક તમારે કોઈ બદલાવ આવવાની સંભાવના દેખાઈ રહી છે. પરિવર્તનના યોગો ચોક્કસ દેખાઈ રહી છે. હા, કેરિયરની વાત કરીએ તો 2029-30 સુધી તમારી કેરિયર રહી શકશે. જી, અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાના મેરેજ બંને થઈ ગયા છે, મહિનો થયો, તો બંનેનું લગ્ન જીવન કેવું રહેશે? જન્મ તારીખ કઈ છે? 7-10-2000 બાબાની 7-10-2000. સમય? સમય 9 વાગે સવારે. અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. જી. અને જી, હા, છોકરીનું બોલું? 1 મિનિટ. લગ્ન કરાવતા પહેલા ચેક કરાવ્યું નહીં ભાઈ? હા, મેળાપક કરાવ્યું લગ્ન કરાવતા પહેલા? ના, કઈ કરાય નહીં સાહેબ. તો હવે કેમ જાગ્યા છો? કીધું જોઈએ લંડન જવાનો સાહેબ. બાબો લંડન છે, હા. છોકરીનો લંડન. હા, ઓકે ઓકે. જી, હવે જણાવો. બી નહીં વહુનું? હા, હમ. ના, કોઈ કરાય નહીં સાહેબ. છોકરીની કઈ છે જન્મ તારીખ? 18-7-2001. 18-7-2001. સમય જન્મનો? 7:39. સવારે કે સાંજે? સવારે. જી. અને સ્થળ કયું છે એમનું? એનો ગામડે મહેસાણા પાટણ. જી. હંમેશા ભાઈ પહેલાં બતાવીને આગળ વધવું જોઈએ એવું છે ભાઈ. સમજ્યાનો હંમેશા કહું છું, કારણ કે કોઈ કારણ વગર પ્રશ્ન તો ઉદ્ભવે નહીં. તમને મહિના પછી જોવાનું થયું કેવું છે કેવું નહીં એનો અર્થ નથી. હવે હું તમને કહું બરાબર નહીં થશે તો તમે છૂટું કરશો ભાઈ? એમ ઉપાય કરવા પડે અને સમજીને કરવું પડે. અને એમ છતાં હું તમને કહીશ કે જે બતાવું છું એ બેઝિક જ જોઈશ. ડિટેલમાં જોવા માટે તો 1.5 કલાક જેવો સમય જાય. મેચિંગ એ બહુ લાંબી વિશિષ્ટ પ્રક્રિયા છે બંનેની, કારણ કે શું કહે કે સમજીને કરવું બહુ જરૂરી છે. મેળાપક માટે હંમેશા હું આગ્રહ રાખું છું, આપણે અને અન્ય સર્વે દર્શક મિત્રો માટે, કે હંમેશા મેળાપક પહેલાં કરાવવાનો આગ્રહ રાખો. ભલે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, કોઈ પણ રીતે ગોઠવી હોય એનો વાંધો નથી, પણ એકવાર સમજી લો. મેં ઘણીવાર એવું જોયેલું છે કે મેળાપક યોગ્ય ના હોય, લગ્ન થઈ ગયા અને પાછળથી પછી બહુ તકલીફો પ્રતિકૂળતાનો સામનો કરવો પડે છે. તો એ પ્રમાણે તમારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુનું. એમ કહેવાય કે એ છે બંનેને મંગળ નથી એ સારી વસ્તુ છે, એટલે એક બાબતમાં તો આગળ નીકળી શકાય છે. રાશિમાં જોઈએ તો રાશિ મેળ મધ્યમ આવે છે, ચંદ્રનો મેળ મધ્યમ છે થોડો, એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. વિચારોમાં મતભેદ જોવા મળી શકે. બંનેનું લગ્ન જીવનની વાત કરીએ, લગ્ન જીવન છે જે સારું રહી શકે તેવું છે, પણ ખાસ કરીને થોડો મનભેદ રહેવાની શક્યતા આમાં દેખાઈ રહી છે. જી. હસીતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ મેષ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. અંતરાયોને પાર પાડી શકશો. વિરોધીઓ આજે ફાવવાના નથી, ગમે તેટલો પ્રયત્ન કરશે. હા, સક્રિય રહેવાના છે અને ગ્રહો આજે તમને કોઈને કોઈ રીતે માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે વાત કરીએ ભાઈ તો આર્થિક સમસ્યા જણાશે અને તેનો ઉકેલ લાવવા માટે ઉતાવળ ન કરતા ધીરજ આજે જરૂરી છે. તબિયત પણ આજે સાચવવી પડે તેવું છે અને કૌટુંબિક પ્રશ્નો અંગે પરિવારમાં કોઈ નાની મોટી આજે ચિંતા થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે તમારા મનની મુરાદ બરાબર, એટલે કે તમે કોઈ ગોલ, કોઈ ધ્યેય, મિશન માટે કાર્ય કરતા હો તો એ આજે તમે પ્રાપ્ત કરી શકો તેમ છો. આપણા પ્રયત્નો પણ આજે ફળવાના છે, માટે યોગ્ય દિશામાં, યોગ્ય કાર્યોમાં આજે તમારા પ્રયત્નો જરૂર કરી લેજો. આજે જે પણ ક્ષેત્રમાં હો, કામગીરીમાં સાનુકૂળતાની તક મળી શકશે.
હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામના અક્ષર છે ડ અને હ. મિલન મુલાકાતના પ્રસંગો છે આજે, પણ કાર્યક્ષેત્રે ધ્યાન રાખવાનું છે. અવરોધ જણાય માટે થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ અને સમયની આવશ્યકતા રહેવાની છે, નહીં તો પછી સામા પ્રવાહે ચાલતા હો તેવું લાગી શકે. માટે વધુ મહેનત, વધુ આયોજન આજે કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે હવે વાત કરીએ તો લાભની આશા ફળવાની છે, એટલે ક્યાંકથી કંઈ અપેક્ષા હોય તો આજે ફોલોઅપ ચોક્કસ કરી લેજો. અગાઉ કરેલી મહેનતનું આજે ફળ મળતું જણાશે. મિત્રોની મદદની અપેક્ષા પણ આજે ફળી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આપણા માટે વાત કરીએ તો કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપવું જરૂરી છે. બેદરકાર ન રહેતા જે પણ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી લેજો. આજે કાર્યક્ષેત્રે બોજો વધી શકે, ન ગમે તેવી જવાબદારી પણ આવી શકે. હા, ખર્ચા પણ આજે રહેવાના છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આશીષભાઈ છે. આશીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આશીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. જન્મ તારીખ 11 જાન્યુઆરી 1992. કયું? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 11 જાન્યુઆરી 1993. જી. જન્મનો સમય કયો છે? રાતના 8:35. અને જન્મનું સ્થળ? પોરબંદર. પોરબંદર. જી. જી. પ્રશ્ન શું છે? શું પૂછવું છે આપને? એના મેરેજના યોગ ક્યારે છે મારા પુત્રના? જી જી. હાજી, આપણે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. આ કુંડળીમાં મંગળ દોષ છે, એટલે માંગલિક કુંડળી છે. એટલે એ પ્રમાણે મેળાપક કરાવો સારી વસ્તુ છે. સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે 28 થઈ જાય એટલે મંગળ દોષ રહેતો નથી. એવું બને નહીં, પણ હા, મંગળની જે તીવ્રતા છે તે અસર ઘટતી હોય છે. બાકી કુંડળીમાં મંગળ જે છે તો રહેવાનો છે, થોડો ખસી જવાનો છે ભાઈ 28 વર્ષ પછી. એટલે અમુક વસ્તુ સમજવાની હોય છે. લગ્ન યોગની જો વાત કરીએ તો હજી થોડીક સમય લાગી શકે, 4-6 મહિના જેવો સમય છે હજી. આવનારા એપ્રિલ મહિના બાદ એક સારો યોગ લગભગ વર્ષ, સવા વર્ષનો આવી રહ્યો છે, એટલે તેમાં શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે બીજું કશું કરવાની જરૂર નથી, થોડો સમયની રાહ જુઓ, ત્યારબાદ જ આપ આગળ વધી શકશો. જી. હસીદભાઈ, વાત કરી ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે હકારાત્મક વલણ રાખવું પડશે, એટલે પોઝિટિવ રહેજો. નાણાકીય પ્રશ્નનો સામનો કરતા હશો તો આજે ઉકેલ તરફ આગળ વધી શકાશે. મિત્રોથી પણ અનુકૂળતા વધવાની છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સંજોગો સાનુકૂળ થતા હોય તેવો અનુભવ થઈ શકશે. આપણે કંઈક ને કંઈક રાહત આપણા માટે રાહ જોઈ રહી છે તેવું કહી શકીએ. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો તે અટકવાનો છે. અને હા, અગત્યનું કામ જો હાથ પર લીધું હશે તો તે આપ પૂરું કરી શકશો. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે મનને સમતોલ રાખીને, એટલે કે બેલેન્સ થિંકિંગ કરીને જો નિર્ણય લેશો તો તમને આજે લાભ રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ દેખાઈ રહી છે. આજે થોડી ધાર્મિકતા વધવાની છે, એટલે થોડું જપ, તપ, પૂજા પાઠ વધારે કરશો એ તમારા માટે સારું રહેશે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપણા માટે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવું છે. દિવસમાં ગ્રહો આપણે અનુકૂળતા આપી રહ્યા છે.
કૌટુંબિક બાબત તમારી હલ થાય. હા, આજે ખાસ પ્રવાસ મિલન મુલાકાત એ ફળદાયી રહેવાની છે, એટલે એવું કંઈ આયોજન થતું હોય તો ચોક્કસ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આશાસ્પદ તક સર્જાય તમારા માટે કોઈ પણ તક રાહ જોઈ રહી છે, અને જો તક મળે તો એ સ્વીકારી લેજો. નાણાં ભીડનો ઉકેલ સાંપડશે, ક્યાંક ને ક્યાંકથી કોઈક રાહત તમને આજે મળી શકશે. સ્વજનનો સહકારની અપેક્ષા હશે તો એ પણ આજે ફળવાની છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે વાણી વ્યવહારથી સફળતા, તમારું કોમ્યુનિકેશન તમને સફળ આપશે છે. આર્થિક લાભ પણ થવા જઈ રહ્યો છે, અને આજે વ્યસ્ત દિવસ છે. કોઈને કોઈ રીતે પારિવારિક કે વ્યવહારિક કામોમાં દિવસ તમારો પસાર થઈ જશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.